નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે આધ્યાત્મિક જ્ઞાન આપણા રોજિંદા ભાગદોડવાળા જીવનને કેવી રીતે સરળ અને સુંદર બનાવી શકે છે? આજે આપણે અખંડ જ્યોતિ નામની એક અનોખી પત્રિકાની દુનિયામાં જઈશું, જે વર્ષોથી લાખો લોકો માટે એક માર્ગદર્શક બની રહી છે. ચાલો સાથે મળીને એની આ સફરને સમજીએ. અખંડ જ્યોતિ, આ નામ જ કેટલું સુંદર છે નહીં? એનો અર્થ છે એક એવી જ્યોત જે ક્યારેય ઓલવાતી નથી. જરા વિચારો, આજના વ્યસ્ત જીવનમાં આવો અખંડ પ્રકાશ અને જ્ઞાનનો સ્ત્રોત કેટલો અમૂલ્ય હોઈ શકે. તો આપણી આ નાની યાત્રામાં આપણે શું શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે અખંડ જ્યોતિ છે શું, પછી એની પાછળનું વિઝન શું છે એ જાણીશું. ત્યારબાદ એમાં સમાયેલા જ્ઞાનના ખજાનાને ખોલીશું અને જોઈશું કે આ જ્ઞાન આપણા જીવનને કેવી રીતે સ્પર્શે છે. અને છેલ્લે આપણે આગળ વધવા માટેનો એક સ્પષ્ટ માર્ગ શોધીશું. આ માત્ર કાગળ પર છપાયેલા શબ્દો નથી. કલ્પના કરો, એક એવો દોસ્ત જે ક્યારેય સાથ ન છોડે, દરેક મૂંઝવણમાં સાચો રસ્તો બતાવે. બસ, અખંડ જ્યોતિ કંઈક આવું જ કામ કરે છે. તો ચાલો એને બરાબર સમજીએ. અખંડ જ્યોતિ એક માસિક પત્રિકા છે, પણ એનાથી ઘણું વધારે છે. એનું નામ જ કહે છે અખંડ જ્યોત, એટલે કે શાશ્વત પ્રકાશ. એનો હેતુ આપણને જીવનના દરિયામાં દીવાદાંડીની જેમ સાચો રસ્તો બતાવવાનો છે. હવે દરેક મોટા કામ પાછળ એક મોટો વિચાર હોય છે, એક વિઝન હોય છે. તો ચાલો એ જાણીએ કે આ જ્ઞાનની જ્યોત કોણે પ્રગટાવી અને એમની પાછળનો હેતુ શું હતો. અને મહાન વ્યક્તિત્વ છે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. એમનું એક વાક્ય આખા મિશનનો સાર કહી દે છે. ધ્યેય માત્ર વ્યક્તિગત મુક્તિ નથી, પરંતુ માનવ વિચારના પરિષ્કાર દ્વારા યુગનું પુનર્નિર્માણ છે. કેટલો ઊંડો વિચાર છે! મતલબ કે સાચી આધ્યાત્મિકતા સ્વથી શરૂ થઈને સર્વ સુધી પહોંચે છે. તો સમજાયું? આ પત્રિકા માત્ર એક મેગેઝિન નથી, પણ એક બહુ મોટા વૈશ્વિક આંદોલનનો અવાજ છે, જેનું નામ છે યુગ નિર્માણ યોજના. અને આ યોજનાનો પાયો એક જ વાત પર છે: જો આપણે આપણા વિચારો બદલીએ તો આખા યુગને બદલી શકીએ છીએ. અને આ પરિવર્તનની શરૂઆત આપણાથી જ થાય છે. સરસ. તો હવે સવાલ એ થાય કે આ પત્રિકામાં એવું તો શું જ્ઞાન છે? ચાલો હવે એની અંદર ડોખ્યું કરીએ અને જોઈએ કે એ આપણા આંતરિક અને બાહ્ય એમ બંને જગતને કેવી રીતે સંતુલિત કરે છે. જુઓ, કોઈ પણ ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર? આપણા જીવનની ઇમારતનો પાયો છે આપણો આંતરિક વિશ્વ. અખંડ જ્યોતિ આપણને શીખવે છે કે આપણી અંદર રહેલી શાંતિ અને શક્તિઓને કેવી રીતે જગાડવી અને આ પાયાને મજબૂત બનાવવો. અને આના માટે એ કયા વિષયો પર વાત કરે છે? એક તરફ છે ધ્યાન અને આધ્યાત્મિકતા, જે આપણા ઋષિમુનિઓની દેન છે. તો બીજી તરફ આજની સૌથી મોટી સમસ્યા એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત પણ છે. એ આપણને શીખવે છે કે મનની શક્તિ, સંકલ્પ શક્તિથી આપણે ફક્ત શાંતિ જ નહીં, પણ આપણી અંદરની છુપાયેલી ક્ષમતાઓને પણ બહાર લાવી શકીએ છીએ. આ જ તો છે સાચું પરિવર્તન. હવે જ્યારે અંદર બધું બરાબર હોય તો એની અસર બહાર દેખાય જ છે. તો ચાલો હવે જોઈએ કે આ આંતરિક જ્ઞાન આપણા સંબંધો અને સમાજને કેવી રીતે વધુ સારા બનાવી શકે છે. અને અહીં જુઓ, વાત ફક્ત પોતાની શાંતિ પૂરતી નથી. આ જ્ઞાન આપણને શીખવે છે કે પારિવારિક સંબંધો કેવી રીતે સુધારવા, સમાજમાં સકારાત્મક બદલાવ કેવી રીતે લાવવો અને દરેક મનુષ્યને સન્માન કેવી રીતે આપવું. આજ તો જીવવાની કળા છે જે એક સારા સમાજનો પાયો નાખે છે. સારું, જ્ઞાન તો ઘણું મળ્યું, પણ એનો ઉપયોગ શું? કારણ કે જે જ્ઞાન જીવનમાં ન ઉતરે એ અધૂરું છે. એટલે જ અખંડ જ્યોતિ માત્ર વાતો નથી કરતી, પણ એને જીવનમાં કેવી રીતે લાગુ કરવું એ પણ બતાવે છે. અને આ પરિવર્તનનો રસ્તો ખૂબ જ સીધો અને સરળ છે. ફક્ત 2 જ પગલાં. પહેલું, વિચાર ક્રાંતિ. એટલે કે આપણા મનમાં જે વિચારો ચાલે છે એને શુદ્ધ કરવા, એને સુધારવા. અને બીજું, જીવન વ્યવસ્થાપન. મતલબ કે એ સારા વિચારોને આપણા રોજના કામમાં, આપણા વર્તનમાં ઉતારવા. કારણ કે અંતે તો જેવું વિચારીએ તેવું જ બનીએ છીએ, ખરું ને? અને આજના સમયની એક બહુ જ સુંદર વાત જે અખંડ જ્યોતિ શીખવે છે એ છે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય. એ બંનેને એકબીજાના દુશ્મન નહીં, પણ પૂરક માને છે. વિજ્ઞાન આપણને બહારની દુનિયા સમજાવે છે અને આધ્યાત્મિકતા આપણને આપણી અંદરની દુનિયા. અને જ્યારે આ બંને સાથે મળે ત્યારે જ સાચું અને સંપૂર્ણ જ્ઞાન મળે છે. તો હવે એક નાનકડો સવાલ. આટલું જાણ્યા પછી આજે એવો કયો એક વિચાર છે
જેને બદલીને આપણે એક બહેતર દુનિયા બનાવવામાં નાનકડો ફાળો આપી શકીએ. વિચારો, કારણ કે દરેક મોટી શરૂઆત એક નાના વિચારથી જ થાય છે. ચાલો તો હવે આપણે આપણી આ યાત્રાના અંતિમ ચરણમાં છીએ. આપણે જે પણ શીખ્યા એને એકવાર ફરીથી જોઈ લઈએ. અને હા, યાદ રાખજો, આ જ્ઞાનની જ્યોત અહીં પૂરી નથી થતી, પણ અહીંથી તો એ આપણા જીવનના માર્ગને રોશન કરવા માટે સતત પ્રજ્વલિત રહેશે. તો ટૂંકમાં કહીએ તો અખંડ જ્યોતિ શું છે? એ એક અખંડ જ્યોત છે, પ્રકાશ અને આશાનો સ્ત્રોત. એ યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિઝનથી પ્રેરિત છે. એનું મિશન છે યુગ નિર્માણ યોજનાને આગળ વધારવી. એ આપણને આંતરિક શાંતિ અને બાહ્ય સામાજિક જીવન બંને માટે માર્ગ બતાવે છે. અને એની પદ્ધતિ ખૂબ જ સરળ છે. સાચો બદલાવ વિચાર ક્રાંતિથી શરૂ થાય છે. આશા છે કે આ જ્યોતિ આપણા સૌના જીવનમાં પ્રકાશ ફેલાવશે.